તો ડુંગળીની નિકાસ બંધ થવાથી ખેડૂતોમાં પ્રવર્તી રહેલો આક્રોશ યથાવત છે। વાત છે ભાવનગરના મહુવાની કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને વિરોધ વ્યક્ત કર્યો। મહુવા યાર્ડમાં પડતર માલની હરાજીની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ ખેડૂતો તેમજ રાજકીય આગેવાનોએ એકઠા થઈ હરાજીની કામગીરી બંધ કરાવી। ત્યારબાદ ખેડૂતોએ યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરી, જોકે તે પહેલા સૂત્રોચ્ચાર કરી રહેલા ખેડૂતોને પોલીસે અટકાવ્યા। જો સરકાર નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। સરકારે જે નિકાસબંધી કરી એના વિરોધમાં ખેડૂતોને સાથે રાખી અને આજ આંદોલન કર્યું અમે, અને માર્કેટિંગ યાર્ડના ચેરમેનને રજૂઆત કરવા આવ્યા ત્યારે પોલીસે અમને રસ્તામાં રોકી। એમ છતાં અમે અમારો કાર્યક્રમ સફળ કરી અને સેક્રેટરી સાહેબને અમને સાંભળવા આપ્યા, અને સેક્રેટરી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આજે અમારા ચેરમેન રજૂઆત કરવા સરકારમાં ગયા છે, આજ સાંજ સુધીમાં જો કે નિર્ણય આવી જાય તો અમારા ખેડૂતના ભાગ્ય કહેવાય, નહીંતર અમે આવતાકાલે સવારે 10 વાગે પાછા ફરીથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું। અત્યારે જે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી છે એમાં ખેડૂતોને અઠવાડિયા પહેલાં જે 700 રૂપિયાનો એક મણ ડુંગળીનો ભાવ મળતો હતો એ અત્યારે 400 થી 300 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો। એટલે આખા ગુજરાત અને ભાવનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોમાં આક્રોશ છે। એટલે અમે આ આંદોલન છેડ્યું છે કે સરકાર છે એ 6 દિવસની અંદર આવડો નિર્ણય છે એ હટાવી લે, નહીં તો 6 દિવસ પછી અમારું આંદોલન ઉગ્ર થશે। અત્યારે ચેરમેન સાહેબને રજૂઆત કરી છે, છતાંય જો કાલે અમે એનો નિર્ણય નહીં આવે તો દરેક જિલ્લાના ગામડાના ખેડૂતો કાલે 10 વાગે અમે હાજર રહેવાના છીએ। અને કાલે જો કોઈ નિર્ણય નહીં આવે તો ચેરમેન સાહેબની ઓફિસ તથા ધારાસભ્ય સાહેબની ઓફિસ અમે કાલે તાળાબંધીનો પ્રોગ્રામ કરવાના છીએ। એ અમારી એક છેલ્લી નિર્ણય છે।